તો મિત્રો અમે ખુશ નસીબ છે કે આજે પાવાગઢ આવ્યા અને માતાજીની ધજા ચઢાવે છે અને અમને જોવાનું મળશે. જો તમને પણ બતાવો અને દર્શન પણ કરાવો. જો હમણાં ધજા છે તે નીચે ઉતારી છે. જો તમને નજીકથી બતાવું. જો મિત્રો આ ધજા ફાઇનલ નીચે ઉતારી ને ઉપર ચડાવશે. તો મિત્રો અહીંયા પબ્લિક જોવા માટે રેડી થઈ ગયેલી છે. ફાઇનલી મિત્રો વરસાદની મોસમમાં આવી જગ્યા પર ફરવું એટલે કેટલી મજા આવે. જોરદાર મજા આવવાની છે આજે. તો મિત્રો સ્વાગત છે અમારી પ્રદીપ વૈસુ વ્લોગ ચેનલમાં. તો આજનો વ્લોગ પહાડી વિસ્તાર એટલે કે પાવાગઢમાં છે અને સામે જે પહાડી છે ત્યાં માતાજીનું મંદિર છે અને અમે જવાના છે પગથિયા ચડીને. તો મિત્રો ફાઇનલી પગથિયા ચડવાનું ચાલુ થઈ ગયા છે અને ઘણા પગથિયા ચડવાના છે. જુઓ સામે કેવા પગથિયા છે અને જો ધુમ્મસ કેટલું જોરદાર ધુમ્મસ છે. જો મિત્રો લઈએ ને ચાલ મિત્રો. જો બીજા 500 જેવા પગથિયા ચડ્યા છે અને હું થાકી ગયો છે ને વૈસુ બી થાકી ગઈ છે. વૈસુ થાકી ગઈ? બહુ થાકી ગઈ. જો મિત્રો ડુમ્મસ તો જો ખાલી કેટલું જોરદાર છે. જો મજા આવી ગઈ મિત્રો આજે. અને હજુ જવાનું છે આગળ. મિત્રો જો એક ગેટ જેવું આવી છે નાનું અને જઈએ છે ધીરે ધીરે અંદર. હા બહુ પગથિયા છે. વાહ હવે શું પગથિયા વધારે છે ને. ઓકે ચડાતું નહીં લે. ચડવું તો પડશે ને મિત્રો. જો બીજી વખત આવી. બીજી વખત આવી. તમે તો 1000 પગથિયા કહેતા હતા. આ તો પત્તાય નહીં. 2000 છે આખા. ચડી જશે. સીધું આવી ગયું. ચાલવાનું સીધું આવી ગયું. જો તને એવું કહું ને કે પગથિયા વધારે છે તો ચલાટ ના થાય. આવી ગયું સીધું સીધું આવી ગયું એવું. જો મિત્રો વાડા એટલું નજીક છે કે વૈસુ જો દેખાય છે પેલી ચાલે છે. વૈસુ જો પેલી નજીક છે. તો મિત્રો ફાઇનલી બધા પગથિયા પૂરા કરીને હવે ઉપર આવ્યા છે. આ અંદરનું લોકેશન છે અને ફાઇનલી અંદર આવી ગયા છે અમે. જો અહીંથી પબ્લિક ઉપર તો જો મિત્રો એની પબ્લિક અને ચાર બાજુ ધુમ્મસ જ ધુમ્મસ છે. હજી ને આટલા દાદા ચડવામાં તો વૈસુ થાકી જાય ને હું પણ થાકી ગયા. મસ્ત લાગે. બરફ જેવું લાગે. એવું બરફ જેવું મસ્ત લાગે ને. હા બરફ જેવું લાગે છે. જો ખાલી અમે તો ફાઇનલી અમે 4 જણ ઉપર આવી ગયા છે. જો વૈસુ દીતાભાભી સંજય ને મેં ઘણા પગથિયા ચાલે છે અને થાકી ગયા છે. બહુ પૂરા પગથિયા કર્યા છે. લોકો એવું કહે છે કે 1000 છે પણ 2000 ની પણ ઉપર પગથિયા છે અમે ગયેલા. તો જો મિત્રો ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ છે. ને હવે મેન મંદિરને ઉપર જવાનું બાકી છે ને હજુ જઈએ છે ત્યાં. તો મિત્રો ફાઇનલી મેન દ્વાર આવી ગયા છે. ઉપર આવી ગયા છે ને આ મેન પ્રવેશ થયો છે ને હવે ઉપર જઈએ છે માતાજીના મંદિરે. આ વૈસા પ્રસાદ લઈ લીધો છે. હવે બધા અમે ઉપર જઈએ છીએ. તો મિત્રો મેન પગથિયા ચડવાના ચાલુ થઈ ગયા છે. હવે જુઓ આ ઉપરના પગથિયા છે ને ઉપર આપણું મેન મંદિર છે. તો ચાલો હવે જઈએ ધીરે ધીરે. ચાલો રેડી ને? હવે નજીક આવ્યું છે મિત્રો. જો મિત્રો ઉપરનું લોકેશન એટલું ધુમ્મસ જ ધુમ્મસ છે. ને ઉપર મંદિર છે. હમણાં મંદિર પણ દેખાતું નથી મિત્રો. ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ. હવે વૈસુ પાછી બેસી જાય. થાકી જાય હવે નહીં. હવે દૂર નજીક જ કેટલી ચલાવી નહીં. હવે જો પતી ગયું આ મંદિર છે. જો હવે લાસ્ટ પેલું મંદિર છે. સારું ચાલો ચાલો મિત્રો હવે આગળ જઈએ. તો જો આ લાસ્ટ ચોટી વધેલી છે. જો આ ત્યાં જવાનું છે. હા તો જવાનું છે ને હવે લાસ્ટ છે. આમ કીધું નીચેથી ના હવે લાસ્ટ છે. હવે આ લાસ્ટ છે. હવે આ ચોટી લાસ્ટ છે ને ત્યાં મંદિર. મિત્રો વૈસુ તો ફટકી ગયેલી છે કારણ કે અમે થોડી વાર એવું કે છેલ્લું છે ને હવે લાસ્ટ તો બાકી છે. પટાઈને આખો પહાડ ચડાવી દીધો છે વૈસુ. જો આ લાસ્ટ છે. હવે
જો મિત્રો હવે તાકાત આવી જયેલી છે એવું લાગે હે ને હવે તાકાત આવી જાય જો આ વૈષ્ણવમાં તાકાત નહીં આવી કઈમાં નહીં આવી હજી ના મારો નહીં આવી જો ભાઈ 2001 પગથિયું જો તો મિત્રો જો ઉપરના પગથિયા 2001 આ લાસ્ટ છે 2001 છે અને હજુ ઉપર બાકી છે જો ઉપરથી લોકેશન કંઈક દેખાતું નથી એટલું વાદળ જ વાદળ છે મિત્રો ફાઇનલી આ ફિલિંગ લેવાની મજા બે અલગ છે જો ચારે બાજુ ધુમ્મસ છે ફાઇનલી ચોટી પર આવે છે હવે લાસ્ટ બાકી છે થોડુંક બસ આ થાકી ગઈ જો પવન બી જોરદાર આવે છે અને ધુમ્મસ તો મસ્ત છે જો કેવું જોરદાર ધુમ્મસ છે મંદિર દેખાતું નથી જો તો મિત્રો ફાઇનલી મંદિરના ઉપર આવી ગયા છે ટોપ પર ને જો ધુમ્મસ જ છે બહુ જોરદાર ધુમ્મસ છે અને ઠંડક બહુ મસ્ત લાગે છે મિત્રો ખરેખર આ ફિલિંગ બહુ મસ્ત લાગી હા ખરેખર આ ફિલિંગ બહુ મસ્ત લાગી જો હવે આ લોકો કેવા ખુશ છે જો ઉપર આવી જાય ને એટલે કેટલા ખુશ છે દિશા ભાભી કેવું ખુશ છે હવે હવે પગથિયા નહીં ચડવાના ને હવે દર્શન કરવાના કેવું પૈસા હવે તારે ચાલવાનું હે વૈસો તો થાકી જ જાય ને હવે કેવું વૈસો હવે પગથિયા નહીં જવાના બરાબર હવે ખુશ ને હા જો હવે એટલા જ છે જો હવે લાસ્ટ આટલા જ પગથિયા છે હવે લાસ્ટ જ છે મંદિર તો આવી જ ગયેલા છે ઉપર હવે ચાલો તો ઉપર લાસ્ટ પગે લાગવા જઈએ હવે તો ફાઇનલ મિત્રો મેન મંદિરમાં આવી ગયા જુઓ મેન મહાકાળીમાનું મંદિર છે ને હવે દર્શન કરી લો ને જો અહીંયા ડુમ્મસ કેટલો મસ્ત અને પબ્લિક જ છે તો ચાલો મિત્રો દર્શન કરી લો ઉપર આવીને થાક એકદમ ઓછો થઈ જાય સંજય એકદમ ઓછો થઈ ગયો બોલો હવે એવું નહીં લાગતું કે અમે પગથિયા ચડ્યા જો મંદિર જો મિત્રો ઉપર પબ્લિક કેટલી છે જો ચારે બાજુ મસ્ત પબ્લિક છે જો વાવ મન ખુશ થઈ ગયું હા કે સંજય મન ખુશ થઈ ગયા છે વૈસુ લોકો જો આ બેઠા જો થાકીને બેઠા અહીંયા કેવું લાગ્યો થાક ઉતરી ગયો ને થાક હે ઉતરી ગયો ને મિત્રો અમે ખુશ નસીબ છે કે આજે પાવાગઢ આવ્યા ને માતાજીની ધજા ચઢાવે છે અને અમને જોવાનું મળશે જો તમને પણ બતાવો અને દર્શન પણ કરાવો જો હમણાં ધજા છે તે નીચે ઉતારી છે જો તમને નજીકથી બતાવું જો મિત્રો આ ધજા ફાઇનલ નીચે ઉતારી છે ને ઉપર ચડાવશે તો મિત્રો અહીંયા પબ્લિક જોવા માટે રેડી થઈ જાય છે